ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમના ચરણે વંદન કરીએ। પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી વ્યાસાસને વિરાજિત આ મહોત્સવના પ્રણેતા અને વક્તા મહોદય શ્રી શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી, એ જ પ્રમાણે દ્વિતીય વક્તા સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી, વયોવૃદ્ધ તપસ્વી સંત સ્વામી મોહન પ્રસાદદાસજી વગેરે પ્રાતસ્મરણીય સંતો, સર્વે યજમાનશ્રીઓ અને શ્રીજી મહારાજના લાડેલા હરિભક્તો, ભક્તો, શ્રીજી મહારાજે વાત કરી અમે ઉત્સવ સમય કરીએ છીએ, એની પાછળનું કોઈ કારણ હોય તો અનંત કોટી જીવાત્માઓનો મોક્ષ છે। આ સભાને જોતા, સંતની મેદનીને જોતા એમ લાગે છે અક્ષરધામની સભા ભરાઈ હોય। અતિશોક્તિ નથી કરતો, સૃષ્ટિના ક્રમના અનુસારે, ધર્મના નિયમના અનુસારે આ જીવાત્માની ગતિ અંતે સમયે એની જેવી મતિ થાય એવી એની ગતિ થાય। પછી એને સંસાર યાદ આવે તો એ જીવડો સંસારમાં જાય, અને એને આ સત્સંગ સભા જો યાદ આવી જાય તો એનો બેડો પાર થઈ જાય। એટલે જ મહારાજ આ ઉત્સવનું આયોજન કરે છે, કારણ આ જીવાત્માનું અંતકાળ એવો હોય, એને જીવનની અંદર જે કર્મો કર્યા હોય ને એને યાદ આવે। અરે આજે આપણે સમાચારો જોઈએ છે, આપણી નરી આંખે આપણે નિહાળીએ છીએ, વડતાલની અંદર દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે। આ સંતો મહારાજશ્રી સાથે, હરિભક્તો સાથે 200 પ્રદક્ષિણાઓ કરી રહ્યા છે। જ્યારે એક પ્રદક્ષિણા કરતા હોય ત્યારે એવા સંતો કહેતા હોય, જ્યારે મહારાજને પ્રદક્ષિણા કરે તો ડગલે ને પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે। હવે જે 200 પ્રદક્ષિણા કરતા હોય આ ઉત્સવને બળ આપવાને માટે, તો એ ભક્તો કેટલા પવિત્ર થતા હશે। અને આવા મહાપુરુષોના મુખેથી ભગવાનના ચરિત્રો અને ભક્ત ચિંતામણી ગ્રંથ એટલે મહારાજનો વેરીફાઈડ કરેલો ગ્રંથ છે। આજે પણ મોજૂદ છે ગઢપુરની અંદર નિષ્કુળાન સ્વામીની ઓરડી લક્ષ્મીવાડીમાં। નિષ્કુળાન સ્વામી નીચે લખે અને મહારાજ ઉપર બેઠા હોય અને પાંદડું ઊંચું કરે મહારાજ, ત્યારે શ્રીજી મહારાજે ગ્રંથને વાંચી અને પાંદડું પાછું આપતા કે નિષ્કુળાન સ્વામી આ બરોબર છે। એવા પવિત્ર ગ્રંથની આજે કથા થઈ રહી છે, એના પારાયણ થઈ રહ્યા છે। આ કેટલાય હરિભક્તો બેઠા છે, એમને 100 પારાયણો હરિભક્તો ભક્ત ચિંતામણીના કરી નાખ્યા છે। એવા હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। અને એથી વિશેષ ધન્યવાદ આજે મહાપુરુષો બેઠા છે, એ હરિભક્તોને પ્રેરણા કરનારા છે કે તમે આ પાઠ કરશો તો શ્રીજી મહારાજનો રાજીપો આપણી ઉપર થશે। અંતમાં ભગવાન પાસે પ્રાર્થના કરીશ, ભક્તો, અમારા પાર્ષદવર્ય ભાસ્કર ભગત, અમારા મોટા ગુરુબંધુ, તેઓ આવવાના હતા, પરંતુ શરીરના પરિસ્થિતિના હિસાબે આવી શક્યા નથી। તો અમે સંતો સાથે અહીં આવ્યા છીએ। તો અંતમાં ભગવાન પાસે પ્રાર્થના કરીએ, સર્વ યજમાનોને, સર્વ સેવાભાવી હરિભક્તોને ભગવાન શ્રી હરિ આપણા મૂર્તિનું સુખ આપે અને અંતકાળે પોતાના અક્ષરધામનું સુખ આપે, એટલું કહી મારા 2 શબ્દોને વિરામ આપું છું। અસ્તુ। જય સ્વામિનારાયણ।